નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઓગળ સ્થિત દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવગીરીની પોલીસે અટકાયત કરી ડીસા રૂરલ પોલીસ મથકે પૂછપરછ હાથ ધરી છે. ડીસા રૂરલ પોલીસ મથકે અજમલ ચૌધરીના અપહરણ, મારપીટ અને લૂંટના કેસમાં પુરાવાના આધારે પૂછપરછ માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે. મળતી માહિતી મુજબ 11 જુલાઈ 2026ના રોજ સમી તાલુકાના દાદરા ગામના અજમલ કાના ચૌધરીનું અપહરણ કરી મારપીટ અને લૂંટ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ કેસમાં 16 જુલાઈએ થરા પોલીસ સ્ટેશનમાં મહંત બળદેવગીરીના ભાણા સહિત 5 નામજોગ અને 6 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી હતી. દરમિયાન મહંત બળદેવગીરીનું નામ એફઆઈઆરમાં ન હોવા છતાં તેમની સામે પણ તપાસની માંગ સાથે ચૌધરી સમાજ દ્વારા પાલનપુર, રાધનપુર, ધાનેરા સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. ડીસા ડિવિઝનના ડીવાયએસપીના જણાવ્યા મુજબ અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓ બાદ મળેલા પુરાવાના આધારે મહંત બળદેવગીરીને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહંતની અટકાયત બાદ ડીસા રૂરલ પોલીસ મથક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૌધરી સમાજના આગેવાન રહેમા ચૌધરીએ સમાજના લોકોને અફવા કે ઉશ્કેરણીથી દૂર રહી શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી છે. બીજી તરફ ધાનેરાના ચૌધરી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી 11 ઓગસ્ટે સિનાડમઢથી ગાંધીનગર તરફ રેલી યોજવાની ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અજમલ ચૌધરીએ પણ મહંતની અટકાયત બાદ પોલીસ તંત્ર અને તેમને ન્યાય આપવા માટે સહયોગ આપનાર સમાજના આગેવાનો તથા યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે હવે પોલીસ તપાસમાં આગળ શું બહાર આવે છે તેના પર સૌની નજર છે. થરા પોલીસ સ્ટેશન જે ગુનો દાખલ થયેલો છે, જે ગુનાના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ તપાસના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે પુરાવા અને નિવેદનોના આધારે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.